અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં 260થી વધુ લોકો માર્યા ગયા છે. મોટી ક્રાંતિકામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ત્યારે સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ શ્રદ્ધાસુમનમાં બનાસકાંઠા પણ જોડાયું છે. બનાસકાંઠા ડીસા અને કાંઠ ખાતે આવેલી રાજપુર કાંઠ પાંજરાપોળમાં આજે શ્રદ્ધાસુમનનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લાખો ટન અનાજની ગાંસડીઓ સાથેના ટ્રકો અબોલ પશુઓને ભેટ સ્વરૂપ આપવામાં આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો તસવીરો. જૈન શ્રેષ્ઠીઓનું આ અનોખી પહેલ, અનોખી શ્રદ્ધાંજલિ તમામ જૈન શ્રેષ્ઠીઓએ વિજયભાઈ રૂપાણીએ અબોલ પશુઓ માટે અને ખાસ કરીને ગૌશાળા પાંજરાપોળ માટે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. રાજપુર જે કાંઠ પાંજરાપોળ છે તેમાં 10,000થી વધુ અબોલ, અશક્ત અને બીમાર પશુઓ હાલ આશ્રય લઈ રહ્યા છે અને જૈન શ્રેષ્ઠીઓને આ જે પાંજરાપોળ છે તેના ટ્રસ્ટીઓ વારંવાર સરકાર સાથે સંકલનમાં રહી પશુઓ માટે સતત તેમના નિર્વાહ માટે ઝઝૂમી રહ્યા છે. આ ટ્રસ્ટી ગણમાં પૂર્વ જે ટ્રસ્ટી હતા ભરતભાઈ કોઠારી, કે જેઓ અકસ્માતમાં તેઓનું મોત 2020માં થયું હતું, તેઓની યાદોને પણ વાગોળવામાં આવી હતી. ખાસ કરીને વિજયભાઈ રૂપાણીએ ભરતભાઈ કોઠારી સાથે જ્યારે પશુ સહાયની જરૂરિયાત હતી ત્યારે ખૂબ જ ઉન્નત કામગીરી કરી હતી. એ યાદો સાથે આજે તેઓને પુનઃ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભરતભાઈ કોઠારી અને હાલ તાજેતરમાં પ્લેન ક્રેશમાં માર્યા ગયા વિજયભાઈ રૂપાણીને જૈન શ્રેષ્ઠીઓએ અને સમગ્ર દિશાએ શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર વિશ્વ હચમચાવી નાખની ઘટના અમદાવાદ પ્લેન ક્રેશ એર ઇન્ડિયાનું મુસાફરી જહાજ, 260 લોકોના મોત. અને આ તસવીરો જોઈ રહ્યા છો. વિજય રૂપાણી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી, અનોખા મુખ્યમંત્રી, સંવેદના જગાડનારા મુખ્યમંત્રી, જીવદયા પ્રેમીની જ્યોત જગાડનારા મુખ્યમંત્રી આપણી વચ્ચે રહ્યા નથી. ડીસા રાજપુર પાંજરાપોળને આ એક કાર્યક્રમ છે, તેઓનો શ્રદ્ધાસુમનનો અનોખો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં 1000 ટનથી વધુ ઘાસચારો એવા અબૂલ પશુઓને આપવામાં આવે છે કે જેઓ પોતાનો નિર્વાહ નથી કરી શકતા. જોકે રાજપુર જે કાંઠ પાંજરાપોળ છે, વર્ષોથી નામાંકિત પાંજરાપોળ, ગુજરાતમાં મોટો ઇતિહાસ, મોટું નામ. ભરત કોઠારી સ્વર્ગસ્થ, તેઓએ પણ આ પાંજરાપોળને બેઠી કરવામાં, સંગઠિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. રાજ્ય પારિતોષિકપતિઓને મળેલું છે. ત્યારે એ પાંજરાપોળના આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, જીવદયા શ્રેષ્ઠીઓ જોડાયા છે. ફોપાણી સાહેબ, આપણી વચ્ચે વિજયભાઈ રૂપાણી રહ્યા નથી ને આજે આજનો શ્રદ્ધાસુમન કાર્યક્રમ શું કહેશો? વિજયભાઈ રૂપાણી ખૂબ જ સંવેદનશીલ મુખ્યમંત્રી હતા અને એમણે માત્ર મનુષ્ય માટે નહીં, જીવ પ્રત્યે પણ ખૂબ જ સંવેદના હતી. એમના સમયગાળા દરમિયાન એમણે એવી સ્કીમો શરૂ કરેલી, અમારા સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની માંગણીને માન આપી તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓને આર્થિક મદદ કરવા માટેના સ્પેશિયલ પેકેજ જાહેર કરેલા. આના સિવાય વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના સમયકાળમાં ગૌ હત્યા અટકાવવાનો જે આપણો કાયદો છે એને ખૂબ જ કડકાઈપૂર્વક અમલમાં થાય અને વધારે કડકાઈપૂર્વક સજાની જોગવાઈ થાય એવા સુધારા એમણે 2017માં કર્યા હતા. 2017માં ગૌ હત્યા અટકાવવાના કાયદામાં આજીવન કેદની સજાની જોગવાઈ કરેલી, વાહનો છોડવાના કોર્ટના પાવર લઈ લીધેલા અને એ જો ગાયોના ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પશુ પકડાય તો એની હરાજી કરી વેચી અને પૈસા સરકારમાં જમા કરાવવાની એવી કડક જોગવાઈઓ કરેલી, જે એમની પશુ કોઈ પણ જીવ પ્રત્યે પણ સંવેદના બતાવે છે. અને આજે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આ પાંજરાપોળ ઉપર પણ એમનો ખૂબ જ ઉપકાર છે, કેમ કે આ પાંજરાપોળ પણ જીવદયાના કામો કરતી સંસ્થા છે. તો એ ઉપકારને યાદ કરી આજે અમારી સંસ્થા દ્વારા અહીંયા 100 ટનથી વધારે શ્રી ડીસા રાજપુર પાંજરાપોળ દ્વારા 100 ટન કરતાં પણ વધારે લીલા ઘાસચારાનું પશુઓને વિતરણ કરવાનો કાર્યક્રમ એમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે રાખેલો છે. તો વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાસુમનના કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ, ડીસા, બનાસકાંઠાના લોકો જોડાયા છે. આ એ પાંજરાપોળ છે કે જ્યાં ભરતભાઈ કોઠારીએ ભગીરથ કાર્ય કરી હજારો જે અબોલ પશુઓ છે તેના જીવ બચાવ્યા છે. અહીંયા વૃદ્ધ, અશક્ત માદા પશુઓને પણ નિઃશુલ્ક સારવાર અને ખોરાક મળે છે. જોકે અનેક યાદો છે. વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ, તેઓના સાથે આ રાજપુર કાંઠ પાંજરાપોળનો એક વિશેષ નાતો છે. જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે, પછી એ પ્રશાસનની હોય, કાયદાકીય હોય, વાદ વિવાદની હોય, જ્યારે અબોલ પશુઓની વાત આવે છે, રાત્રે 2 વાગે પણ વિજયભાઈ રૂપાણી ફોન ઉઠાવતા તેના સાગથી જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, ભરતભાઈ કોઠારી સ્વર્ગસ્થ જીવદયા પ્રેમી નથી રહ્યા, આજે વિજયભાઈ રૂપાણી પણ નથી રહ્યા. આ ખોટ આમ તો ખૂબ મોટી ખોટ છે, ન પુરાય તેવી ખોટ છે. તો કેટલીક યાદો જ્યારે આજે આપણે શ્રદ્ધાસુમન આપી રહ્યા છે સીએમ વિજય રૂપાણીને, તેમની સાથેની યાદોને રાજપુર પાંજરાપોળ કાંઠ પર અને ભરતભાઈ કોઠારી સ્વર્ગસ્થ આપણા જે પાંજરાપોળના ટ્રસ્ટી હતા, કેટલીક યાદો આજે દર્શક મિત્રો સાથે આપીશું. વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,
અને તે દરમિયાન 2017ની અંદર પૂર આવેલું અને ગૌશાળા પાંજરાપોળો જે ગુજરાતની બનાસકાંઠાની અંદર વિશેષ અસર થઈ અને ત્યારે દરેકને ખૂબ જ આર્થિક તકલીફ હતી. જ્યારે ભરતભાઈ કોઠારી અને આખું બનાસકાંઠાનું ડેલિગેશન એમના ઘરે પહોંચેલું રવિવારનો સમયને રાત્રે મિટિંગ કરી અને રાતોરાત એમને 4 મહિનાનું ઘાસ અને 1.5 મહિના માટેનું એમને ખાણ અને રોકડ સહાય જાહેર કરેલી. એ પ્રથમ વખત ગુજરાતમાં બન્યું ઘણા સમય બાદ એ કરી. ત્યારબાદ એમને જે પછી જ્યારે તકલીફ પડી આર્થિક, જ્યારે કે કોરોના જેવો આવ્યો અને ત્યારબાદ અછત સર્જાઈ એમને કરી. અને એનાથી વિશેષ કે જ્યારે એક એવી ઘટના બનેલી કે અમદાવાદના અંદર પોલીસે પકડેલા ઘેટા બકરા એક સંસ્થામાં મૂકેલા અને ત્યાંથી ઘણીવાર એવું થાય કે પોલીસની સારી કામગીરી સાથે ક્યારેક અમુક પોલીસના ખાટકીઓ સાથે મિલાપીપણાના કારણે દુર્વ્યવહાર હતો. અને ભરતભાઈને ડીસાની અંદર અમદાવાદની એક પોલીસને અહીંયા આગળ એમને અટકાયત ખોટી રીતે કરવા આવેલી. જ્યારે અહીંયા આગળ મીડિયા મિત્રો અને બાકીના વકીલ મિત્રોના સહયોગથી ત્યારે તો રોકાયું, પણ ત્યારબાદ પણ એમને જવાબ લખાવવાનો હતો. ત્યારે સીધા 24 કલાકમાં રૂપાણી સાહેબ જોડે પહોંચ્યા અને તેમને આખો મામલો સારી રીતે સમજી અને તરત જ ત્યાંના જ્યારે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા એમને કીધું કે આ મામલાની અંદર જે પણ હોય તે ચોખ્ખાઈ કરો, જે અધિકારી તેમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને મામલો પૂરો થવો જોઈએ. તે પ્રમાણે તેમની સૂચનાથી તરત જ તે બાબતનો નિકાલ આવ્યો અને ત્યાર પછી કોઈ પણ જવાબ લખાવવાની કોઈ કાર્યવાહી થઈ નથી. એમ તો આ એક આખો ઇતિહાસ છે. 2020માં આ સંસ્થાના રખોપા જીવદયાના પ્રેમીના તરીકે ગુજરાતમાં નામાંકિત થયેલા ભરતભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. એક અકસ્માતમાં તેઓનું કરુણ મોત. એક બીજો અકસ્માત થાય છે 2025માં. સદે રીતે શ્રદ્ધાંજલિ હું પણ અર્પણ કરું છું આ માધ્યમથી વિજયભાઈ રૂપાણી. તે પણ આપણી વચ્ચે રહ્યા નથી. 5 વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતમાં 2 યોદ્ધાઓ કહી શકાય તે પ્રકારના જીવદયા પ્રેમી સાથે સંકળાયેલા લોકોને ગુજરાતે ગુમાવ્યા છે, જીવદયા પ્રેમી ગુમાવ્યા છે. આજની આ શ્રદ્ધાંજલિ ક્યાંક ને ક્યાંક અબોલ પશુઓ પણ આપી રહ્યા છે. તેમની સૂની ભીની આંખો પણ કહે છે કે મારા રખોપા હવે મારી સાથે રહ્યા નથી. ત્યારે સંવેદના સાથેની સરકાર, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીની યાદો ને તેમની યાદોને જીવંત રાખતા તેમના કાર્યોને આશા છે કે ગુજરાત સરકાર પણ અવિરતપણે ચાલુ રાખશે. ત્યારે પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ.